મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશો। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જે આપણે GSSB કહીએ છીએ એના દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। કુલ 600+ જગ્યા પર ક્લાસ 3ની ભરતીની જાહેરાત કરી છે। આના ફોર્મ આગામી મહિનામાં ફોર્મ ભરવાના શરૂ થશે, પરંતુ આનું જે કહેવાય કે ભરતીની જાહેરાત કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે બધું જાહેર કરી દીધું છે। આગળ આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું કે કઈ કઈ ભરતી છે, ક્યારથી ફોર્મ ભરાશે, શું છે આખું પ્રક્રિયા। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો। એન્ડ બીજું મિત્રો તમને જણાવી દો કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર મળતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતી અપડેટ મળી રહે। વધુ ડાયસ કરવા વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન પર તમે જોઈ શકો કે જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, અને જાહેરાત ક્રમાંક છે જે 255થી લઈને 273 સુધીની જે ભરતીમાં અલગ અલગ વિવિધ પોસ્ટ ઉપર ભરતી જાહેરાત કરી છે। અને જેમાં તમે જોઈ શકો છો કે બિન સચિવાલય મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોમાં નિયંત્રણ હેઠળના ખાતાના વડા હસ્તક જુદા જુદા તાંત્રિક બિનતાંત્રિક સર્વગની દિવ્યાંગ અનામતથી ઘટની નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવ્યું છે। માટે ઉમેદવારોએ ઓજસની જે વેબસાઇટ છે એ 1 એપ્રિલ 2025થી બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરી શકશે અને 25 એપ્રિલ 2025 સુધી આના ફોર્મ ભરી શકાશે। હવે મિત્રો અહીંયા થોડી જે કહેવાય કે બ્લર ટાઈપનું છે, મારી પાસે પણ આ જ ટાઈપનો સ્ક્રીનશોટ આવ્યો હતો, તો એના આધારે તમને માહિતી આપું છું। અને આનું ડિટેલ નોટિફિકેશન હજુ આવ્યું નથી, 1 એપ્રિલથી આના ડિટેલ નોટિફિકેશન તમને જોવા મળશે। આપણે પોસ્ટની સીધી વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ આવેલી છે મિત્રો, તો તમે જોઈ શકો સર્વગનું નામ છે, અહીંયા કુલ જગ્યા આપેલી છે। બાગાયત મદદનીશની 5 વેકેન્સી છે, વર્ક આસિસ્ટન્ટની 87 વેકેન્સી છે, વાયરમેનની 14 વેકેન્સી છે મિત્રો, અધિક મદદનીશ એન્જિનિયર વિદ્યુત માટે 4 વેકેન્સી છે, એમાં પણ વિવિધ ટેકનિકલ આસિસ્ટન્ટની 1 વેકેન્સી છે, ગ્રંથપાલની જે કહેવાય એની 3 વેકેન્સી છે, ખેતી મદદનીશ છે એની 26 જેટલી વેકેન્સી છે, આંકડા મદદનીશની 5 વેકેન્સી છે, સંશોધન મદદનીશની 2 વેકેન્સી છે, ગ્રંથપાલની 1 વેકેન્સી છે, કારકુનની વાત કરીએ ગ્રંથાલય કારકુન એટલે કે ક્લર્ક એમાં 5 વેકેન્સી છે, પછી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 2 વેકેન્સી છે, ગુજરાતી સ્ટેનોગ્રાફરની 6 વેકેન્સી છે, અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે 3 વેકેન્સી છે, અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ માટે 61 વેકેન્સી છે, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની વેકેન્સી 1 છે, અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની 3 વેકેન્સી છે, અને ગુજરાત ગૌણ સેવા વર્ગ જે કહેવાય ઓકે એના માટે 343 સૌથી હાઈએસ્ટ વેકેન્સી છે, ક્લર્ક લેવલની આ વેકેન્સી છે, અને સૌથી હાઈએસ્ટ વેકેન્સી એમાં તમને જોવા મળશે। પેટા હિસાબની સબ ઓડિટરની વાત કરીએ તો 29 વેકેન્સી 29 જેટલી વેકેન્સી છે, પછી હિસાબની ઓડિટર અને પેટા તિજોરી અધિકારી એમાં 7 વેકેન્સી છે, અને પશુધન નિરીક્ષકની 57 વેકેન્સી છે। એમ કરીને 665 જેટલી ભરતીની જાહેરાત કરી છે વિવિધ અલગ અલગ જગ્યાઓ માટે ઓકે। અને જેના ફોર્મ છે મિત્રો એ 1 એપ્રિલથી ફોર્મ ભરવાના શરૂ થશે, અને આ જે નોટિફિકેશન છે એ 1 માર્ચ 2025નું લેટેસ્ટ અપડેટ છે, લેટેસ્ટ ભરતી છે ગુજરાત ગૌણ સેવાની ઓકે। તો આ જે ભરતી છે મિત્રો બહુ સારી છે ખાસ કરીને, પરંતુ આ જે ભરતી છે એ નોર્મલ કેન્ડિડેટ માટે નથી। અહીંયા તમે વાંચ્યું હશે કે દિવ્યાંગ અનામત ઘટ માટે આ ભરતીથી ભરવામાં આવશે, એટલે કે દિવ્યાંગ ઉમેદવારની જે ઘટ થઈ છે એ આ ભરતીના દ્વારા, એટલે કે ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવાર માટે જ આ ભરતી છે ઓકે। તો આ ખાસ કરીને જે પણ ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ હોય એમના વિડીયો શેર કરી દો, એમના માટે બહુ ખાસ ઓપોર્ચ્યુનિટી છે। ક્લર્ક લેવલને બી ઘણી બધી વેકેન્સી છે એમના લાયક, અને ખાસી એવી વેકેન્સી પણ છે, 343 જેટલી જગ્યા છે ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 માટેની ઓકે। તો બાકી જ્યારે ડિટેલ નોટિફિકેશન આવશે 1 એપ્રિલે ત્યારે આપણે ડિટેલમાં સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું દરેક પોસ્ટ વિશે ઓકે। તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં। આજ આ વિડીયો પૂરતું આટલું છે।